નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો વડોદરા શહેરના બાજવા છાણી મુખ્ય માર્ગનું કામ 1.5 વર્ષથી અધૂરું પડ્યું હોવાથી રહીશો ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે। વારંવાર રજૂઆત પછી પણ રોડ અધૂરો જ રહ્યો છે। આ માર્ગ પર ભારે વાહનોની અવરજવરથી રોજિંદા અકસ્માતનો ભય પણ ઊભો છે। ખાસ કરીને સ્કૂલ જતા બાળકો માટે મોટું જોખમ સર્જાયું છે। અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા આજે સાંજે રહીશો એકત્રિત થઈ ચક્કાજામ કરી વિરોધ નોંધવ્યો હતો। રહીશોએ વાહનોને રોકીને રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની જોરદાર માંગ ઉઠાવી હતી। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર હજી પણ જાગશે નહીં તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। આ રોડ પર ધારાસભ્ય સાંસદ શ્રી આવે છે, બધા ચાલે છે, ધારાસભ્ય ચાલે, સંસદ સભ્ય ચાલે, પણ કોઈને કશી પડી નહીં। હમણે મુખ્યમંત્રી આવવાનો હોય તો હમણે રાતે રાત રોડ બનાવી દે। તો તમારે એવું કેવું છે કે મુખ્યમંત્રી વડાપ્રધાન આપણા ભાજપમાં આવે તો વધારે સારું, અમારે રોડ બનવો જોઈએ બસ। અને એ પાછા પીએમ મત વિસ્તાર છે, મોદી સાહેબ નો મત વિસ્તાર છે ભાઈ। 1.5 કિલોમીટર નો રોડ બનાવતા 40 વર્ષ 40 વર્ષથી રોડ નથી, તો બધી કરી છે છતાં પરિણામ શૂન્ય છે। એવું કે જોઈ રહ્યા છો કે રહીશોનો રોષ બરાબર પાણી પીવાનું